નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 5 ભારત આઝાદી તરફના પ્રયાણ વિશે આપણે વાત કરી ગયા. તો જોઈએ એની અંદર તો કે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા વિશેની અહીંયા વાત કરવામાં આવે છે કે હિંદના ભાગલા કઈ રીતે પાડવામાં આવ્યા હતા અને કઈ રીતે થયા હતા, તો એના વિશેની આપણે વાત કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિંદ ફૌજના પકડાયેલા જે સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો હતો. રાજદ્રોહ એટલે કે રાજ્યનો દ્રોહ. રાજ્ય વિશે કોઈ વિરુદ્ધ થયું હોય, કોઈ દેશ વિશે થયું તો દેશદ્રોહનો ગુનો થાય, રાજ્ય વિશે થયું હોય તો રાજદ્રોહનો ગુનો કહેવામાં આવે છે. એટલે આઝાદ હિંદ ફૌજના જે પકડાયેલા જે સેનાપતિઓ હતા કે સૈનિકો હતા તેના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો, જેમાં ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી હતી. હવે આ સૈનિકની પાછળ કયા બે વ્યક્તિ એવા છે કે જેને આ સૈન્યની સામે લડે છે એની એક કેસ ઉપાડી લીધો એવું કહી શકાય, તો કે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન કે જેને આ ફૌજ વતી એક કેસ અંગ્રેજ સરકાર એટલે કે બ્રિટિશ સરકાર સામે તેઓ લડ્યા હતા અને સેનાપતિઓને શું કરી હતી, સજા પણ કરી હતી. જે કહેવાય છે જે પ્રચંડ લોક વિરોધ થતા પાછી ખેંચવી પડી અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહ એટલે 1946ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનની બરાબર છે કહેવાય છે કે બ્રિટનમાં કે વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી, બરાબર છે. અહીંયા સુધી જોઈએ કે જે પ્રચંડ એનો લોક વિરોધ થતા સેનાપતિને જે સજા કરી તો એની પાછળ એને શું કર્યું, એના લોકોએ વિરોધ કર્યો, ભારતના લોકોએ એને વિરોધ કર્યો અને આ જે વિરોધ થતા હતા બરાબર છે એનો જે દેશદ્રોહનો કેસ ચલાવ્યો હતો એ કેસ પાછો ખેંચવાની શું પડી હતી, એને ફરજ પડી હતી. આ બનાવથી કારણે મુંબઈની અંદર જે નૌકા વિગ્રહ છે બરાબર છે તો 1946માં અંગ્રેજ સરકારે બરાબર છે એ સ્વરાજ આ પાછો આપવાની એને વાટાઘાટો શરૂ કરી દીધી હતી કે સ્વરાજ આપણે શું કરવું છે, પાછો આપી દેવું છે, એવી વાટાઘાટો છે એ અંગ્રેજ સરકારે વાતચીત કરી શરૂ દીધી હતી. ત્યારે કહેવાય છે કે વડાપ્રધાન એટલીએ બરાબર છે આપણા અટલજી એટલે કે એટલીએ આ જાહેરાત કરી દીધી હતી અને બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન આ યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ છે એ સોંપી અને જૂન 1948 સુધીમાં શું કર્યા હતા, તેઓ વિદાય લેશે એવું એને જાહેર કરી દેવામાં આવ્યું હતું. ફરીથી જોઈએ, વડાપ્રધાન એટલીની જાહેરાત કરી અને બ્રિટિશ સરકાર છે એ કેબિનેટ મિશન યોજના મુજબ આ શું કીધું છે, આ યોજના મુજબ રચનાર જે હિન્દ સરકાર છે એ હિન્દ સરકારની જે તમામ જે સત્તાઓ છે એ સોંપી દેશે અને જૂન 1948 સુધીમાં તેઓ અંગ્રેજ સરકાર શું લેશે, ભારત દેશમાંથી વિદાય લઈ લેશે એટલે ભારત દેશને કેવું કરી દેશે, તો કે આઝાદ કરી દેશે એવું એણે એક એટલીએ આવી વડાપ્રધાન તરીકેની શું કરી હતી, જાહેરાત કરી હતી. આ દરમિયાન કહેવાય છે કે હિન્દના બરાબર છે જે વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ હતી. ત્યારે આ દરમિયાન હિન્દના જે વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ કોણ હતા, વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ ગઈ હતી. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા જે રમખાણો હતા એને લીધે દેશની સ્થિતિ વધુ કેવી બની હતી, તો કે કરુણ બની હતી, એકદમ મુશ્કેલીવાળી બની હતી. બરાબર, કોને બેસાડવાના હતા વાઇસરોય તરીકે, તો કે વેવલને બેસાડવાના હતા, પરંતુ એની જગ્યાએ કોણ બેસી જાય છે, તો કે માઉન્ટ બેટન. તો એના કારણે જે કેટલાક રમખાણો નીકળી ગયા હતા બરાબર છે, કેટલીક લડતો થઈ હતી, તો તેના કારણે આ દેશની જે સ્થિતિ હતી એ વધુ કેવી બની હતી, તો કે એકદમ કરુણ બની હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો તેમણે મેળવી હતી.
પછી બંધારણ સભાની જ્યારે રચના થઈ છે ત્યારે થઈ છે તો કે જુલાઈ 1946માં, ત્યારે એની ચૂંટણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસને 210માંથી 201 સીટ મળી હતી. હવે જ્યારે મુસ્લિમ લીગની અંદર 78માંથી તેને 73 બેઠકો એને પ્રાપ્ત કરી હતી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી હતી. આ મુસ્લિમ લીગ છે એને શું કર્યું કે પાકિસ્તાનને અમને શું કરી દો, પ્રબળ, કે પાકિસ્તાનને અમારા ભાગ પાડી દો, ભારતમાંથી એને શું કરી દો, નોખું પાડી દો, છૂટું પાડી દો, અમને સ્વતંત્ર કરી દો, એવી મુસ્લિમ સમાજે એની શું કરી હતી, માંગણી કરી હતી. અને સરકાર ઉપર દબાણ લાવવામાં 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં કામી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા હતા. શું કહે છે કે 16 ઓગસ્ટની અંદર શું કહે છે કે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યું, અને 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આદેશ કરતા સમગ્ર હિંદની અંદર કોમી હુલ્લડો અને તોફાનો શું થયા હતા, ફાટી નીકળ્યા હતા. ત્યારે એવા કેટલાક જે નેતાઓ છે એ નેતાઓ વિશે આપણે જોઈએ તો કે એમાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્ય સિવાય અન્ય કોઈ વિકલ્પ આપણી પાસે નથી. બરાબર છે. ત્યારે સરદાર પટેલ, નહેરુ સહિતના કેટલાક એવા નેતાઓને એવું લાગ્યું કે પાકિસ્તાનની જે માંગણી છે એ સ્વીકાર્ય સિવાય એના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ બીજો રહ્યો નથી. બરાબર છે. અને આવું સરદાર અને નહેરુ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ લીગે અને ઝીણાના ગ્રાહકને બંધારણમાં કહેવાય છે, ઝીણાના અને જીહાના આ હઠાગ્રહથી બંધારણ સભામાં મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો, અને લીગે 31 જાન્યુઆરી 1947માં આ પાકિસ્તાન પ્રાપ્તિ માટે એક જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિંદના વિભાજન સ્વીકારવામાં પરિસ્થિતિ પેદા થઈ હતી. આના કારણે કહેવાય છે કે હિંદના શું થાય છે, વિભાજન એટલે કે બે ભાગ પાડવામાં આવે છે, એવી એક સ્થિતિ પેદા થઈ હતી. બરાબર છે. કે નકર શું થતું હતું કે એક જલદ કાર્યક્રમ થયો હતો, એનો આગ્રહ થયો હતો, નકર એક એવા હુલ્લડું ફાટી નીકળત. બરાબર છે. દેશની અંદર એવો હઠાગ્રહ થયો હતો, બંધારણના વિભાજન પાડવામાં આવ્યા હતા, જેના કારણે આવી સ્થિતિ સર્જાણી કે 31 જાન્યુઆરી 1947માં આ પાકિસ્તાને અલગ માંગ કરવામાં આવી હતી. વાત કરીએ 1970ના સંજોગોમાં આવી એક પરિસ્થિતિ પેદા થઈ હતી. આવા સંજોગોમાં માઉન્ટ બેટન નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્તા અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમ સાથેની સુદૃઢ સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. શું કીધું કે આ માઉન્ટ બેટન અને નહેરુ અને સરદારને સમજાવવામાં આવ્યું કે આવી સ્વાયત્તા, આવી સ્વતંત્રતા અને વિરોધી એકમોવાળી જો તમે નિર્બળ સરકાર કરશો તો એના આધારે આવો વહીવટ છે એ કેવો ચાલશે તો કે સુદૃઢ, અને કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ એ વધારે શાંતિ ભોગવી શકશે. બરાબર છે. આવો વાતચીત છે એ નહેરુ અને માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવી, અને સાથે સરદાર પટેલ પણ સાથે હતા. આવી નેતાની કેવી હતી તો કે દલીલ હતી. બરાબર છે. આવી નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. બરાબર છે. આ નેતાને આ દલીલ છે કેવી લાગી હતી, યોગ્ય લાગી હતી. તેથી તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરમારસ કરી, એટલે કે વાતચીત કરી, અને ગાંધીજીએ ના છૂટકે હિંદને ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે શું કર્યો હતો, સ્વીકાર કર્યો હતો. એટલે આમ છે એ ગાંધીજી એને સ્વીકાર કર્યો, એટલે કે ભાગલા માટે શું કર્યો હતો, સ્વીકાર કર્યો હતો. આમ છે હિંદના ભાગલા છે એ બે ભાગની અંદર પડેલા
થઈ ગયા હતા, બરાબર છે. એટલે પાકિસ્તાન અને મુસ્લિમ લીગ આવા બે હિન્દ અને મુસ્લિમ લીગ એવા બે ભાગની અંદર આ હિન્દના આપણા સ્વરાજના બે ભાગલા થયા છે એવું કહેવામાં આવે છે. હિન્દ સ્વતંત્ર પ્રાપ્તિ અને હિન્દના જે ભાગલા છે એના વિશેની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી ગયા. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન હોય, ન સમજાય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર મોકલવું, જેથી કરી આપને જાણકારી મળી શકે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.